Hello friends, I am Lakshmi Patel. Today we learn English grammar. આજે આપણે ફરી પાછા એક ગ્રામર નો ટોપિક શીખવા જઈ રહ્યા છે. આજનો આપણો ટોપિક છે એક્ટિવ વોઇસ, એક્ટિવ પેસિવ વોઇસ. ઇંગ્લિશ ગ્રામર. ના આજનો આપણો ટોપિક ન્યુ ટોપિક એક્ટિવ પેસિવ વોઇસ. ના આપણે ઘણી ઘટની કર્મની વાક્ય રચના ગુજરાતી અંદર કહીએ છીએ. તો આપણે એની અંદર એક્ટિવ એટલે કે કર્મ કર્તર અને પેશિવ એટલે કર્મ. તો આપણે જે કર્તા પર ભાર આપીને વાક્ય બોલીએ એટલે એક્ટિવ વોઇસ નું વાક્ય કહેવાય એટલે પેશિવ. કર્મ પર ભાર આપીને વાક્ય બોલીએ એટલે પેશિવ વોઇસ નું વાક્ય કહીએ. તો શું થશે કે મેં પત્ર લખ્યો એ કયું વાક્ય છે? એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય. મારાથી પત્ર લખાયો એ કેવું વાક્ય બન્યું? કર્મણી. મારાથી એ ભાર આપવામાં આવ્યો એટલે તો એને થોડા બેઝિક રૂલ્સ જોઈએ આપણે. બેઝિક રૂલ્સ કયા આવશે? બેઝિક રૂલ્સ ફર્સ્ટ રૂલ્સ કયો છે? તો ફાઇન્ડ ધ SVO. find the SVO. S means subject, V means verb, O means object. Let's go to find the SVO. આપણે વાક્યની અંદર શોધવાનું છે. કેવી રીતે શોધવાનું છે? SVO. શોધવાનું છે વાક્યની અંદર SVO. આપણે જોઈએ એક એક્ઝામ્પલ સાથે જોતા જઈએ. એક્ઝામ્પલ I write a letter. તો આની અંદર આપણે શું કરીએ? શું જરૂર છે? SVO. અને સબ્જેક્ટ શું છે? I. વર્બ શું છે? we. રાઈટ અને ઓબ્જેક્ટ શું છે? a letter. આપણે થઈ ગયું SVO. find the SVO. find એટલે બીજું જોઈશું આપણે કન્વર્ટ object into subject. બીજો પોઈન્ટ શું હશે? convert object into subject. એટલે કે કર્મને કર્તા કર્મની કર્તા વિભક્તિ બનાવો. શું કરવાનું? convert object into subject એટલે કર્તાની કર્મ વિભક્તિ બનાવવી. એટલે અહીંયા object છે એને ક્યાં લઈ જાવ? આગળ. ઓબ્જેક્ટ નું શું નામ છે? કર્તા વિભક્તિ. એટલે શું આવશે? a letter આગળ આવી છે. a letter. આ સબ્જેક્ટ થઈ ગયું. ઓબ્જેક્ટ નું સબ્જેક્ટ માં કન્વર્ટ કર્યું. ઓકે. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ. બીજું શું બેઝિક માં આવશે? અકોર્ડિંગ ટુ ટેન્સ જોઈએ તો. અકોર્ડિંગ ટુ ટેન્સ શું આવશે? અકોર્ડિંગ ટુ ટેન્સ use suitable helping verb. Use suitable helping verb. Use suitable helping verb with subject. So use suitable helping verb with subject. According to tense. तो આપણે find કરીએ tense આગળ કાઢીએ. Simple present. सिंपल प्रेजेंट टेंस જોઈએ તો પ્રેઝન્ટ ટેન્સ ના ટુ બી ફોર્મ કયા આવશે? પ્રેઝન્ટ ટેન્સ ના ટુ બી ફોર્મ કયા આવશે? am is are. કયા આવશે? am is are. તો હેલ્પિંગ વર્બ તો આપણે યુઝ સુટેબલ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. યોગ્ય સહાયકારક ક્રિયાપદ નો ઉપયોગ કર્તા સાથે. તો આપણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ નો ઉપયોગ કરીશું કર્તા સાથે. તો અહીંયા કર્તા શું છે? આપણો ઓબ્જેક્ટ નું કર્તા વિભક્તિ બનાવી શું મળશે? આ લેટર શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર. જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે કયું ટુ બી ફોર્મ યુઝ કરીશું પ્રેઝન્ટ માં? તો is. કયો હશે? થર્ડ પર્સન સિંગ્યુલર એટલે is.
a letter જે થર્ડ પર્સન સિંગ્યુલર is શું આવશે is ઓકે નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવા માટે ફોર્થ શું આવશે convert the main verb into third form convert the main verb into third form means past participle શું મળશે થર્ડ ફોર્મ એટલે past participle આપણે ગુજરાતીમાં કહીશું root udad શું કહીશું root udad એટલે મુખ્ય ક્રિયાપદને ત્રીજા રૂપમાં root udad માં રૂપાંતર એટલે મેઇન વર્બ છે આપણા મેઇન વર્બ કયો છે રાઈટ મેઇન વર્બ કયો છે આપણા રાઈટ એને ત્રીજા થર્ડ રૂપમાં તો પેસિવ વોઇસ ની અંદર હંમેશા વર્બનું કયું હોય છે મેઇન વર્બનું કયું હોય છે તો થર્ડ ફોર્મ હોય કયું હોય છે થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ નું આપણે છે તો રાઈટ નું રાઈટ એ વર્બનું ફર્સ્ટ ફોર્મ છે તો સેકન્ડ ફોર્મ શું છે સેકન્ડ ફોર્મ શું છે રોટ અને થર્ડ ફોર્મ શું છે રિટર્ન થર્ડ ફોર્મ શું છે રિટર્ન એટલે આપણે એ સાથે સમજશું થર્ડ મેઇન વર્બ રિટર્ન એટલે a letter is returned થઈ ગયું આપણો ચોથો પોઈન્ટ પર આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું શું હશે યુઝ preposition by હવે આપણે શું યુઝ કરવાનું છે યુઝ preposition by તો વર્બ લખ્યા વર્બનું થર્ડ ફોર્મ લખ્યા પછી આપણે શું યુઝ કરવાનું છે preposition કયું યુઝ કરવાનું રહેશે by તો આપણે કરવા બરાબર છે એટલે a letter is written by અને લાસ્ટ પોઈન્ટ આપણે બેઝિક રૂલ ની અંદર આપણે જોઈ લઈએ છઠ્ઠો પોઈન્ટ કયો આવશે the subject change into object yes subject change into object તો આ જે સબ્જેક્ટ છે આપણે કઈ લઈશું આગળ સોરી પાછળ લઈશું એટલે સબ્જેક્ટ નું આપણે શું કહીશું ઓબ્જેક્ટ માં રૂપાંતર એટલે I જે આવ્યું શું થશે me તો અહીંયા આપણે રૂલ જોઈએ શું રહેશે કે સબ્જેક્ટ change into object શું આવશે સબ્જેક્ટ I આપણે કયા સબ્જેક્ટ નો યુઝ કરીએ I we you he she it they who તો આનું પરિણામ આપણે સમજતા રહીશું ઓબ્જેક્ટ ની અંદર તો આપણે એક ટેબલ ની સામે જોઈએ I જે I નું પરિણામ શા માટે છે me માં જો I ને આપણે સબ્જેક્ટ જોવા મળ્યો હોય આ રીતે તો એક ઓબ્જેક્ટ શું થશે me એ જ રીતે we હોય તો we નું ઓબ્જેક્ટ શું થશે us you જે you નું ઓબ્જેક્ટ શું થશે use રહેશે he જે તો he નું ઓબ્જેક્ટ શું થશે him એટલે she જે she નું ઓબ્જેક્ટ શું થશે her it જે તો it નું ઓબ્જેક્ટ શું થશે it જ રહેશે they જે they નું ઓબ્જેક્ટ શું થશે them અને who જે who નું ઓબ્જેક્ટ શું થશે whom ઓકે ફ્રેન્ડ્સ તો આપણે જોયું આટલું બેઝિક રૂલ્સ એક એક્ઝામ્પલ સાથે શું કરશું ફરી એકવાર જોઈએ રિવાઇઝ ટુ ફાઇન્ડ ધ SVO તો આપણે ફાઇન્ડ SVO આપણે SVO ફાઇન્ડ કરી લીધા છે SVO તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવું હોય ત્યારે આપણે પહેલો બેઝિક રૂલ આપણે યાદ રાખીએ ફાઇન્ડ ધ SVO સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી લેવા વાક્યની અંદર મળી કન્વર્ટ ધ ઓબ્જેક્ટ ઇન્ટુ સબ્જેક્ટ એટલે આપણે જે ઓબ્જેક્ટ મળ્યો છે એને આપણે સામે કન્વર્ટ કરીશું સબ્જેક્ટમાં એટલે કર્તાની કર્મની કર્તા વિભક્તિ બનાવીશું ઓકે નેક્સ્ટ પોઈન્ટ અકોર્ડિંગ ટુ ટેન્સ તો આપણે ટેન્સ જોઈએ તો અહીંયા પ્રેઝન્ટ ટેન્સ જો સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ નું હોય તો પ્રેઝન્ટ ટેન્સ નું બી ફોર્મ યુઝ કરવાનું તો સેન્ટેન્સ પાસ્ટ ટેન્સ નું હોય તો પાસ્ટ ટેન્સ નું બી ફોર્મ યુઝ કરવાનું તો ફ્યુચર ટેન્સ નું હોય તો ફ્યુચર ફોર્મ માં મોડલ ઓક્સિલરી આપણે મળી જાય જોવા મળે તો શેલ બી નો યુઝ કર્યો હોય તેને સાથે બી લખવું ઓકે એ રીતે યુઝ સુટેબલ હેલ્પિંગ ઓફ વિથ સબ્જેક્ટ એટલે યોગ્ય સહાયકારક ક્રિયાપદ એટલે આ જે સબ્જેક્ટ આપણે મળે છે જે કર્તા વિભક્તિ બનાવી છે આપણે
એની સાથે યોગ્ય સુટેબલ હેલ્પિંગ વર્બનો યુઝ કરો. સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરો. થર્ડ પર્સન સિંગ્યુલર છે, થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આપણે યુઝ કરીશું. એના પછી કન્વર્ટ ધ મેઇન વર્બ, જે આપણા પર મેઇન વર્બ છે. કયો વર્બ છે? મેઇન વર્બ. એટલે આપણો મેઇન વર્બ બન્યો મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ એ મુખ્ય ક્રિયાપદ આપણે કયા રૂપમાં પરિવર્તન કરવાનું રહેશે? થર્ડ ફોર્મ ની અંદર. સાને કન્વર્ટ કરવાનું છે? ત્રીજા રૂપની અંદર. અને ત્યાર પછી યુઝ પ્રેપોઝિશન. ઓકે, નામ યોગ્ય અવયવનો ઉપયોગ કરવાનો છે. કયા નામ યોગ્ય અવયવનો ઉપયોગ કરવાનો છે આપણે? તો બાય. કાનો ઉપયોગ કરવાનો છે? બાય નો. અને લાસ્ટમાં સબ્જેક્ટ ચેન્જ ઇન્ટુ ઓબ્જેક્ટ. એટલે જે આ સબ્જેક્ટ છે આપણે મળ્યો સબ્જેક્ટ એને કન્વર્ટ કરવાનો રહેશે ઓબ્જેક્ટમાં બાય છે. તો મી આઈનો ઓબ્જેક્ટ શું થશે? મી. અને આ જે સબ્જેક્ટ ચેન્જ ઇન્ટુ ઓબ્જેક્ટ જોઈએ તો આઈનો ઓબ્જેક્ટ મી થશે, વી નો ઓબ્જેક્ટ અસ થશે, યુ નો ઓબ્જેક્ટ યુઝ રહેશે, એ નો ઓબ્જેક્ટ ઇન થશે, સી નો ઓબ્જેક્ટ હર થશે, ઇટ ઓબ્જેક્ટ ઇટ રહેશે, ધે નો ઓબ્જેક્ટ ધેન થશે. હુ જે છે ડબલ સ્ટુડન્ટ એ હુ માટે આપણે ઓબ્જેક્ટ શું યુઝ કરીશું? હુમ યુઝ કરીશું. તો એના માટે આપણે ટેન્સ કેવી ફાઇન્ડ કરવાનું? તો એના માટે તમને એક થોડો નાનો ચાર્ટ બનાવી દઉં છું. આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે કેવી ઓળખો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આપણે કેવી ઓળખી શકીએ? તો વાક્યની એક સરળ વસ્તુ છે, સબ્જેક્ટ હશે, પછી વર્બ હશે, તો બીજું એક વર્બ હશે, વર્બ સાથે શું હશે? એસ સફિક્સ લાગેલો હશે. વર્બની સાથે શું હશે? એસ સફિક્સ છે. જો કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હશે તો શું હશે? થર્ડ પર્સન સિંગ્યુલર હશે તો એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ. જો સબ્જેક્ટ પ્લસ વર્બ સાથે સફિક્સ હશે એસ પર કે લાગેલો હોય તો ક્યારે લાગેલો હશે? ઈસી થર્ડ પર્સન સિંગ્યુલર હશે ત્યારે પ્લસ ઓબ્જેક્ટ હશે. તો આ શું રહ્યું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓળખવા માટે વાક્ય રચનાની સેન્ટેન્સ ફોર્મેટ કહીશું આપણે. એને આપણે કન્વર્ટ કરીએ પેસિવ વોઇસ ની અંદર તો જે ઓબ્જેક્ટ છે એની આપણે શું કરીશું? ઘટતા વિભક્તિ બનશે એટલે સબ્જેક્ટ બનશે. એને આપણે નાના અક્ષર લખીએ ઓબ્જેક્ટ આપણે કન્વર્ટ કરીશું સબ્જેક્ટ ની અંદર પ્લસ સુટેબલ. બીજો પોઈન્ટ જોઈએ આપણે સબ્જેક્ટ સાથે સુટેબલ હેલ્પિંગ વર્બ યુઝ કરવાનો છે. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો પ્રેઝન્ટ ટેન્સ ના ટુ બી ફોર્મ જોઈએ તો આપણે કયા ટુ બી ફોર્મ કયા છે? પ્રેઝન્ટ ટેન્સ ના ટુ બી ફોર્મ તો am is are. કયા છે? am is are. કોની સાથે શું આવશે? am is are. આપણે ત્રણ જે સબ્જેક્ટ સાથે સુટેબલ હોય એ હેલ્પિંગ વર્બ યુઝ કરવું. અને થર્ડ પોઈન્ટ જોઈએ તો અકોર્ડિંગ ટુ ટેન્સ ના હિસાબે તો હેલ્પિંગ વર્બ યુઝ કર્યા. ઓકે, એના પછી જે મેઇન વર્બ છે સબ્જેક્ટ ની અંદર આપણે જે મેઇન વર્બ સેન્ટેન્સ ની જે મેઇન વર્બ જોવા મળે છે એનો આપણે સામા કન્વર્ટ કરવાનું થર્ડ ફોર્મ ની અંદર. તો વર્બ એને સામા કન્વર્ટ કરીશું થર્ડ ફોર્મ ની અંદર. એના પછી કરેક્ટ આપણે શું યુઝ કરીશું? યુઝ પ્રેપોઝિશન. કયા પ્રેપોઝિશન ને યુઝ કરીશું? બાય પ્લસ this ઓબ્જેક્ટ છે એટલે કે સબ્જેક્ટ એને આપણે સામા કન્વર્ટ કરીશું ઓબ્જેક્ટમાં. તો નાના અક્ષર આપણે સબ્જેક્ટ લખીએ. સબ્જેક્ટ ના કહેવાશે, ખાલી સમજ માટે લખ્યું છે. ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ આપણે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટમાં કન્વર્ટ કર્યું અને સબ્જેક્ટ ને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કર્યું એટલા માટે લખ્યું સમજ માટે. ઓકે, તો આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખી શકીએ. વર્બ નું ફર્સ્ટ ફોર્મ હશે કે વર્બ સાથે એસ પર લાગ્યો હોય ત્યારે he, she, it
જોવા મળે થર્ડ પર્સન. એ જ રીતે આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ને આપણે કેવી રીતે લખી શકીએ? તો એ પણ વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થતી હોય એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ આવશે. પણ વર્બનો કયો ફોર્મ તમને જોવા મળે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર વર્બનો હંમેશા સેકન્ડ ફોર્મ જોવા મળે. ત્યારે તમને વર્બનો સેકન્ડ ફોર્મ જોવા મળે તો કયો ટેન્સ હશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ પ્લસ શું હશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ. તો એને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો એ છે જે આપણે ઉપરના ટેન્સમાં કર્યું. ઓકે, તો જે ઓબ્જેક્ટ છે એને આપણે સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીશું. સબ્જેક્ટ બનશે પ્લસ સુટેબલ હેલ્પિંગ વર્બ લખવાનું. તો પાસ્ટ ટેન્સ પ્લસ ટુ બી ફોર્મ કયા જોવાનું થશે? પાસ્ટ ટુ બી ફોર્મ. તો પાસ્ટ ટેન્સ ટુ બી ફોર્મ કયા આવશે? વોઝ વર. પાસ્ટ ટેન્સ ટુ બી ફોર્મ કયા આવે? વોઝ વર. આપણે શું લખીશું? વોઝ વર. તે સુટેબલ હેલ્પિંગ વર્બ એ સબ્જેક્ટ સાથે યુઝ કરવું. પ્લસ એ રીતે આપણે જોઈએ તો મેઇન વર્બ જોવા મળશે. મેઇન વર્બ આપણે શું લખવું? થર્ડ ફોર્મ. મેઇન વર્બમાં આપણે થર્ડ ફોર્મ યુઝ કરીશું. પ્લસ યુઝ પ્રેપોઝિશન્સ. કયા પ્રેપોઝિશન યુઝ કરીશું? બાય એન્ડ ફાઇનલી સબ્જેક્ટને શું બનાવીએ છીએ? ઓબ્જેક્ટ. તો આપણે આ વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓળખવા માટે તમને સબ્જેક્ટ પ્લસ સેકન્ડ ફોર્મ વર્બનું જોવા મળશે. એ જ રીતે નેક્સ્ટ ટાઈમ જોઈએ સિમ્પલ ફ્યુચર. સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈએ એની અંદર પણ તમને જોવા મળશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ વર્બ. ફર્સ્ટ ફોર્મ હશે મેઇન ફોર્મ ઇન્ફિનિટ ડાયરેક્ટ પ્લસ ઓબ્જેક્ટ. फिर सिंपल फ्यूचर टेंस है सब्जेक्ट shall be plus verb असर. तो તમને shall be plus verb નું ફર્સ્ટ ફોર્મ જોવા મળે. એ કયો ટેન્સ હશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે સિમ્પલ એમ ઇંગ્લિશ ની આપણે મોડલ એક્સેલરેસ વર્બ. તો એ રીતે યસ ફરી બાજુ જે ઓબ્જેક્ટ છે એને આપણે શું કરીશું? સબ્જેક્ટ માં કન્વર્ટ. સબ્જેક્ટ પ્લસ જે shall be મોડલ એક્સેલરેસ આપ્યા છે એ જ આપણે યુઝ કરવાનું છે. એટલે ફ્યુચર ના ટુ. તો અહીંયા ફ્યુચર ના ટુ ફોર્મ કયા આવશે? આપણે યુઝ તો કર્યા છે shall be તો છે. ફ્યુચર ના ટુ બી ફોર્મ આપણે કયા જોવા મળે? તો shall be will be. તો ફ્યુચર ટેન્સ આપણે ટુ બી ફોર્મ કયા જોવા મળે? shall be will be. આપણે યુઝ કરીશું shall be અથવા તો will be. તો અહીંયા આપણે જોઈએ તો આપણે shall માત્ર કયા સબ્જેક્ટ સાથે યુઝ કરી શકીએ? I અને we સાથે. પણ will be એ ઓલ સબ્જેક્ટ સાથે આપણે યુઝ કરી શકીએ. તો આપણે માત્ર શાનો યુઝ કરવાનો? will be નો. શાનો યુઝ કરવાનો? will be નો. shall ને રિમૂવ કરી નાખો હોય તો. ઓકે, માત્ર બે સબ્જેક્ટ સાથે આપણે યુઝ કરી શકીએ shall ને અને will ને ઓલ સબ્જેક્ટ સાથે યુઝ કરી શકીએ. તો આપણે will નો ઉપયોગ કરીશું. will સબ્જેક્ટ પ્લસ will be પ્લસ વર્બ નું કયું ફોર્મ આવશે? થર્ડ ફોર્મ. તો આપણે મેઇન વર્બ ને થર્ડ ફોર્મ માં કન્વર્ટ કરીએ. પ્લસ યુઝ પ્રેપોઝિશન. આપણે કઈ પ્રેપોઝિશન યુઝ કરીએ? બાય પ્લસ સબ્જેક્ટ ને આપણે ઓબ્જેક્ટ બનાવીશું. બાય પ્લસ ઓબ્જેક્ટ. તો આપણા કયા? સિમ્પલ કાર્ડ. સિમ્પલ કાર્ડ એટલે બીજું પણ આવે સિમ્પલ એમ એ. તો મોડલ ઓક્સિલરીઝ વર્બ કહીએ આપણે. મોડલ ઓક્સિલરીઝ વર્બ. तो मॉडल ऑक्सिलरीज वर्ब पे आ गए एमएवी क्या आ गया? एमएवी. तो shall will can shall will can should would could may might must ought to. तो मॉडल ऑक्सिलरीज वर्ब છે આપણે આપણે શું કહીએ? તો સિમ્પલ એમએવી. એના પણ વાક્ય આપણે એક્ઝામમાં પૂછાય છે. આપણે લખીએ સબ્જેક્ટ પ્લસ એમએવી. એમએવી કયા જોવા મળશે તમને? આ બધા એમએવી. કોઈ પણ એમએવી પૂછાયું હોય ઓકે એમાં આપણે બે શીખ્યા છે સિમ્પલ ફ્યુચર ને shall be. આપણે માત્ર will નો યુઝ કરવાનો, shall નો યુઝ કરવાનો નહીં. will. એ રીતે બીજા છે મોડલ છે કયા? તો shall be can could may might must should would ought to. ઓકે પ્લસ
શું આવશે કોઈ પણ મોડલ ઓક્સિલરી કોઈ નામ મોટું કોઈ ફોર્મ હોય ફર્સ્ટ ફોર્મ એટલે પછી ફર્સ્ટ ફોર્મ જો આવશે પ્લસ ઓબ્જેક્ટ આવી સેન્ટેન્સ ફોર્મેટ હશે આની પર સિમ્પલ એમએમઈ તો એને પણ આપણે એ જ કન્વર્ટ કરીશું ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ માં રૂપાંતર કરીશું સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્સિલરી જે આખું હોય એને પણ એમએમઈ એની અંદર જે મોડલ અહીંયા જે યુઝ થયું છે એ લખવાનું માત્ર સેલ યુઝ થયું હોય સેલ ને રિમૂવ કરી વી યુઝ કરો સેલ માટે જ છે કે સેલ યુઝ થયું હોય એનો વી કરી દો તો તમારું બાકી ખોટું રહેશે નહીં શા માટે તો આપણે સેલ માત્ર I અને V સાથે યુઝ કરીએ છીએ જો તમે U સાથે સેલ યુઝ કરીએ તો તમારો સેન્ટેન્સ રોંગ થઈ જશે V સાથે યુઝ કરીએ તો રોંગ થઈ જશે એ જ રીતે C E D ઓકે હવે યુઝ થઈ ગયા કોઈ નામ સાથે તો તમારું વાક્ય ખોટું થઈ જશે તો બેટર આપણે V નો યુઝ કરીએ તો સેલ આપ્યું તો સેલ ને રિમૂવ કરવું અને V નો યુઝ કરવો બાકી જો પણ કોઈ બી મોડલ ઓક્સિલરી આપ્યા હોય તો એના જ યુઝ કરવા પ્લસ મોડલ ઓક્સિલરી યુઝ કરતા શું યુઝ કરવું B આપણે કીધું છે ટુ ફોર્મના સેલ બી ફોર્મ ફ્યુચર એની સાથે આપણે શું કોઈ પણ મોડલ ઓક્સિલરી આપણે શું યુઝ કરીશું B પ્લસ વર્બનું થર્ડ ફોર્મ તો મેઇન રૂટ આપણે થર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ પાછળમાં પ્લસ ઓબ્જેક્ટ સોરી પ્લસ આપણે યુઝ preposition with by plus object તો object subject માં આપણે object માં કન્વર્ટ કરીએ તો આ બધા સિમ્પલ એમએમઈ છે એ એક્ઝામ માં આવી શકે છે તો આપણે આ સિમ્પલ છે તો પછી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે શું કરીશું એની એક્સરસાઇઝ કરીએ પછી બીજા આગળના ટેક્સ જોઈશું 1 મિનિટ માટે વિડિયો પોઝ કરીને તમે આગળના બેઝિક રૂલ્સ અને આ જે ટેબલ છે એને નોટ ડાઉન કરી લેવા Thank you, friends.